हेलो फ्रेंड्स, फैक्टटॉक यूजुअली हम हिंदी में पॉडकास्ट और कन्वर्जेशन करते हैं। तो आज हम गुजराती में पॉडकास्ट करेंगे क्योंकि जब बात अपने शहर की हो और बात अपने फूड की हो, रियल कन्वर्जेशन की हो, तो अपनी लैंग्वेज में बात करना अच्छा लगता है। तो लेट्स इट्स रियल एंड लेट कीप इट લોકલ। રાજકોટ એક એવું શહેર છે જ્યાં ફૂડ સિર્ફ ટેસ્ટ માટે નથી, એક ઇમોશન છે, એક કલ્ચર છે અને ક્યારેક તો એ આઈડેન્ટિટી પણ બની જાય છે। રાજકોટમાં ઘણા બધા બ્લોગર્સ એવા છે કે યુ થ્રો સમ અમાઉન્ટ અને દે આર વિલિંગ ટુ સે એનીથિંગ તમે જે કહ્યું એ આમ મોટા ફોલોવર્સવાળા જાજા ફોલોવર્સવાળા લોકો પણ રેસ્ટોરન્ટના કેફેના પેજમાં સામેથી મેસેજ કરે છે। આપણી સાથે આજે પોડકાસ્ટમાં એક એવા વ્યક્તિ સાથે આપણે વાત કરવાના છે જે ફૂડને સિર્ફ ટેસ્ટ જ નથી કરતા, એને સમજે। માણેક ચોકની સેન્ડવિચીસ મને ભાવે। માણેક ચોકમાં બધા એમ કે ઓલી આઈસ્ક્રીમ સેન્ડવિચ બહુ ભંગાર છે, મને ભાવે। ઓબ્ઝર્વ કરે છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ ઓનેસ્ટલી એક્સપ્રેસ કરે। રાજકોટનું ફૂડ મોંઘું સૌથી વધારે। સામાન્ય જગ્યાએ પનીરનું શાક મગાવું એટલે 250-300 રૂપિયા લેતા શરમાય નહીં। આજના જે ગેસ્ટ છે એ આજકાલની સોશિયલ મીડિયાની ફ્લેશી લાઈફમાં પણ એક સિમ્પલ રૂલ ફોલો કરે છે, જે છે એ બતાવવાનું, નો ફિલ્ટર, નો કોમ્પ્રોમાઇઝ। મારું અત્યાર સુધીનો રેકોર્ડ છે ને હું પબ્લિકલી મારું ઇન્સ્ટાગ્રામ ડીએમ સોંપી દેવા તૈયાર છું, સ્ક્રીન શેરમાં બતાવતું હોય તો મેં અત્યાર સુધી કોઈ પણ બ્રાન્ડને સામેથી એપ્રોચ નથી કર્યો। મારા જે ફોલોવર્સ ત્યાં ગયા ને એ બધે ગયા ત્યારે ટેસ્ટ એવો જ હતો, પણ તમારા વિડીયોમાં દેખાય ને એવી રીતે અમને નહોતું આવ્યું। ફૂડ લવર માટે અને સ્પેશિયલી રાજકોટ વાસીઓ માટે આ નામ જે છે એ ટ્રસ્ટ બની ગયું છે। અને ઘણા બધા લોકોને હું રૂડ લાગુ છું અને ઘણા બધા લોકોને હું નથી ગમતો, જે મને બહુ ગમે છે કે હું નથી ગમતો। એટલે રાજકોટમાં જો ચામાં 19 હોય તો એ કેફે હાલે એ વાતમાં માલ નહીં। તો ફેક્ટટોકમાં આપણી સાથે છે બ્રિજેશ કોટક, ફૂડ વોકેટ। ફ્રેન્કલી હું તમને કહું ને તો ફૂડ બ્લોગરની ઇમેજ થોડી ચીપ છે રાજકોટમાં અમુક લોકોને હિસાબ। સો બ્રિજેશભાઈ, ફેક્ટટોકમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારો વેલ્યુએબલ ટાઈમ અમને આપ્યો અને અમારું જે ઇન્વિટેશન હતું તે એક્સેપ્ટ કર્યું, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ। માય પ્લેઝર। તો બ્રિજેશભાઈ, આપણે વાત કરીએ કે તમે આજે ફૂડ બ્લોગર તરીકે રાજકોટમાં ફેમસ છો, ફૂડ બ્લોગર તરીકે। તો મારે એ જાણવું છે કે ફૂડ સાથે તમારું કનેક્શન ક્યારે થયું અને કેવી રીતે થયું? સિન્સ ઘણા વર્ષોથી મને ફૂડનો ચટકો તો એટલો જ છે। ફૂડ બ્લોગિંગ ઓમ જોઈએ ને તો મેં 2019થી ચાલુ કર્યું, પછી કોરોનાવાળું બ્રેક આવી ગયું બધાને, ને આપણે એમ કહી શકીએ કે સિરિયસલી જો હું આ લાઈનને લેતો હોઉં તો એ છેલ્લા લગભગ 3 વર્ષથી। પણ મને પોતાને ફૂડનો શોખ અતિશય છે અને જે તે સમયે ઇન્સ્ટાગ્રામમાં ફૂડ બ્લોગિંગનું આટલું નહોતું ત્યારે હું બહાર એટલું જમતો ને મારા ગ્રુપ સર્કલના લોકો મને ફોન મેસેજ કરતા કે ભાઈ તે બધે જમ્યું હશે તો અમને તું કહે કે અમારે ક્યાં જવું, બર્થડે છે કે એનિવર્સરી છે તો। અને એમાં જ પછી બધાનું સજેશન આવ્યું કે હવે આ બધું ફૂડ બ્લોગિંગમાં બધા વિડીયોઝ બનાવે છે તો તું પણ બનાવને। એમાં મેં ટ્રાય કરીને લોકોનો સપોર્ટ સારો મળ્યો। તમે ફૂડ બ્લોગિંગ એક્સપ્લોર કરતા જ હતા જ્યારે સોશિયલ મીડિયા નહોતું એ પહેલા પણ તમે કરતા હતા, તો એક એવો પોઈન્ટ કયો આવ્યો કે એક એવું આઈડિયા કે મોમેન્ટ કઈ આવી કે તમને એવું લાગ્યું કે યાર હવે મારે આ છે ફૂડ બ્લોગિંગને મતલબ કે ઇન્સ્ટાગ્રામમાં કે સોશિયલ મીડિયામાં મૂકવું જોઈએ? એક એવો કયો પોઈન્ટ આવ્યો અને ફર્સ્ટ રિવ્યુ તમે જે ફૂડનું કર્યું હોય એનો એક્સપિરિયન્સ કેવો હતો? ફર્સ્ટ છે ને એટલે એમ તો આઈડિયા મને પર્સનલી તો એવો વિચાર ક્યારેય આવ્યો જ નથી, પણ મારા ફ્રેન્ડ્સ બધાય મને ત્યારે છે ને ફેસબુક વધારે હતું, ઇન્સ્ટાગ્રામ ખાલી સારી ફોટોગ્રાફી, સિનેમેટિક ફોટોઝ સારા હોય છે એના માટે જ હતું। એટલે ફેસબુકમાં હું આવું મારા ફૂડના ફોટા બધાએ કીધું એટલે મૂકવા માંડ્યો ને કે ભાઈ આ મેં લઝાનિયા ખાધું કે આ મેં ચાઇનીઝનું સમથિંગ ખાધું કે આ જગ્યાનો ઢોસો સારો। તો એમાં જ પાછા મારા રિલેટિવ અને ફ્રેન્ડ્સ અમુક એવા હતા કે જે લોકો સાચા શુભચિંતક હતા, એ લોકો એવી કોમેન્ટ કરી કે તું આટલું સરસ તું અમને ઓલું કહેશ તો અમે તો આ 200-500 જણા ફ્રેન્ડ્સ છીએ જોઈ જી, તો તું આને વિડીયોઝ બધા બનાવે છે એ રીતે। ત્યારે થોડું થોડું ચાલુ થઈ ગયું હતું, એટલે મેં તો પછી આપણે ચાલુ કરી। અને ફર્સ્ટ એક્સપિરિયન્સનું તમને કહું ને તો હું એવું મને ન ગમે કે હું હાઇડ કરું કે હું પહેલેથી મને બધું આવડે ને એવું। મારી પહેલું રેસ્ટોરન્ટ મેં જે કર્યું ને એ મારો ફ્રેન્ડ હતો, એનું રેસ્ટોરન્ટ હતું ને એને મેં કીધું ભાઈ મેં આ ચાલુ કર્યું છે અને તારે આનું ફૂડ મને ભાવે છે તો મારે યુટ્યુબ વિડીયો ત્યારે હું કરતો એ કરવો છે। અને પહેલો વિડીયો મેં જે કર્યો છે ને એ શૂટ કરતાં મને 4.5 કલાક થયા હતા અને મને પરસેવો વળી ગયો હતો આમ, કારણ કે પહેલી વાર હું મારી જાતને કેમેરા સામે જોતો હતો। એ થયું હું રાતના 12 વાગે ઘરે ગયો, પછી હું આખી રાતની એડિટ કરું તો મને મારું મોઢું જોવું ન ગમે, મને પોતાને મારો અવાજ ન ગમે, મને બોલવાનો મારો ટોન ન ગમે, કારણ કે આપણને એવું જ હોય। પછી ધીમે ધીમે લોકોને ગમવા માંડ્યું, પછી કોન્ફિડન્સ આવ્યો કે આપણે બોલી છીએ એવું કંઈ ખરાબ નથી ને લોકોને ગમે છે। તમારો બિઝનેસ બી છે, તો બિઝનેસ અને એક સાઈડ બિઝનેસ અને એક સાઈડ કન્ટેન્ટ ક્રિએશન કરવું, તો ટાઈમ મેનેજમેન્ટ તમે કેવી રીતના કરો છો? અને ક્યારેક એવું તમને લાગે છે કે યાર આ કન્ટેન્ટ ક્રિએશનમાં ટાઈમ વધારે વયો જાય છે તો બિઝનેસમાં ફોકસ નથી, તો ટાઈમ મેનેજિંગ તમે કેવી રીતના કરો છો? ટાઈમ મેનેજમેન્ટમાં હું માસ્ટર છું અને મારાથી ઇઝીલી બધું થઈ જાય છે એવું નથી કહેતો હું, નો ડાઉટ બહુ ટફ પડે છે મને, પણ મને બધુંય બહુ મજા આવે છે કરવાની, મારો બિઝનેસ પણ અને આ પણ।
અને મજા આવે છે એટલે મારો થાકને હું ઓવરકમ કરીને હું કન્ટિન્યુ રાખું છું. મારો સવારે ઓફિસ જવાનો ટાઈમ વહેલો હોવો જોઈએ, પણ 10:30 11નો છે. 11 થી 5 વાગ્યા સુધીમાં હું ટ્રાય કરું કે મારું લગભગ બધું પતી જાય. 5 વાગે ઓફિસેથી નીકળી જાઉં, પછી મેનેજર હોય, અમારે ફેમિલી બિઝનેસ એટલે મારા કાકા છે, અને સાથે કામ કરીએ છીએ. 5 વાગે હું નીકળું, ઘરે જાઉં, ફ્રેશ થાઉં, ને મોસ્ટલી મારે સાંજે બધાને હું ટાઈમિંગ જ એવી રીતે આપું કે હું 7 વાગ્યા આસપાસ પહોંચીશ શૂટમાં. એટલે 7 વાગ્યાથી લઈને માનો કે લગભગ 9 સુધીમાં આ શૂટ પતાવી લઈએ. ઘરે જઈ થોડી વાર વળી પાછું રિલેક્સ થઈને 10 વાગ્યાથી એડિટિંગ કરી, અને લગભગ 12:30 વાગે કોક વાર 1:30 વાગી જાય, જેવું કામ પછી એડિટિંગમાં તમને ખ્યાલ હોય. ફૂડ બ્લોગિંગ કરતા હોય અને બહારનું વધારે ખાવાનું હોય અને એમાં હેલ્થ ઇશ્યુઝ બી થતો હોય, કારણ કે બહારનું વધારે ખાવાનું હોય, તો તમે હેલ્ધી ફૂડ તરફ જાઓ છો કે કેવી રીતના, કે તમે એવું કેવું મેનેજમેન્ટ કરો છો કે એવું ન લાગે કે તમારી હેલ્થમાં પણ ઇશ્યુ ન થાય એવી? નો ડાઉટ આપણે અનહેલ્ધી ફૂડ હું બધું ખાવ જ છું, અને મને એવું નથી કે હું હેલ્ધી તરફ જ વળી જાઉં. મને ચટાકો છે જીભને, હું બધું ખાઈ લઉં છું, પણ બને ત્યાં સુધી ઘરે અમે વઘારેલી ખીચડી છે, મગ ભાત સામણવાળું જે આપણું ફૂડ છે કે જે લાઇટ અને આપણા માટે સારું, ઘરે અમે એવું ટ્રાય કરી કે એવું બધું ખાઈ લે એટલે બેલેન્સ આઉટ થઈ જાય એવું ટ્રાય કરીએ અમે. એક ટાઈમ બપોરનું મારું જમવાનું સાવ સિમ્પલ હોય, બહુ તેલ મસાલા વગરનું, એક વાટકો શાક હોય ને રોટલી હોય ને દહીં છાશ ઉપર મારો રાખીએ એટલે સારું છે. ફૂડ બ્લોગિંગ કરતા હોય ત્યારે તમને એક એવો મોમેન્ટ ક્યારે તમને એમ થયું કે યાર આપણે જે આ કરીએ છે એ વર્થ ઇટ છે, મતલબ કે કોઈ તમને એવું ઇન્સિડન્ટ હોય કે તમને કોઈ આવીને પૂછે કે મેં તમને વિડીયોમાં જોયા છે, રિલેટિવનું શું મતલબ રિએક્શન હતું કે તમે જે આ ફૂડ બ્લોગિંગ ચાલુ કર્યું છે? રિલેટિવ્સમાં તો એવું છે કે મારું જે ફર્સ્ટ સર્કલ હોય કે જે આપણું અંગત ફેમિલી, એ લોકો સિવાયના લોકોને એમ જ થતું હતું કે આ શું આ કરે છે, આ બિઝનેસમાં ધ્યાન દે, આ ખોટો ટાઈમપાસ આવો શું કરે છે. અને મોસ્ટલી બધા ક્રિએટર હોય એને આવું જ થતું હોય, આ બહુ કોમન વસ્તુ છે. પણ મને એક બે અનુભવ એવા છે કે મેં એઝ અ હોબી જ ચાલુ કર્યું હતું. મને ક્યારેય ફેમની ઈચ્છા નહોતી, કે મને ક્યારેય એવી ઈચ્છા નહોતી કે આમાંથી હું કાંઈક મોનિટાઈઝ કરીશ. એ બધું તો મને પછી ખબર પડી કે બ્રાન્ડ છે, બ્રાન્ડના માર્કેટિંગ કંપની હોય, એ આપણને XYZ અમાઉન્ટ આપે એની વસ્તુ પ્રમોટ કરવા, ખબર નહોતી મને. પણ 2-3 વખત એવા બનાવ બન્યા છે કે હું, મારો સન ને મારી વાઈફ અમે લોકો ક્યાંય જતા હોય ને, તો કોઈ બીજું અમારા જેવું જ ફેમિલી આવે અને એમ કે તમારો વિડીયો જોઈને અમે વાં ગયા હતા જમવા અને બહુ મજા આવી. એક ભાઈ એવી જ રીતના મને મળ્યા કે મારી એનિવર્સરી હતી, એવું છે, એ ભાઈ મિડલ ક્લાસ ફેમિલીના હતા, અને મેં એક જગ્યા બતાવી હતી જે થોડી પ્રીમિયમ હતી. તો એણે મને એમ કીધું કે મારી પહેલી વાર અમે આવી પ્રીમિયમ જગ્યાએ જમવા ગયા, પણ તમારા સજેશનથી અમે ગયા હતા અને અમારી એનિવર્સરી હતી, બહુ સક્સેસફુલ થયું. એટલે એ જોઈને એમ થાય કે ના ભાઈ, આપણે લોકોને સારું સજેસ્ટ કરીએ છીએ, સંતોષ મળે. પછી હું ધીમે ધીમે પેશનેટ થયો ને આમાં સિન્સિયરલી વધારે ધ્યાન દેવા માંડ્યો આ લાઈનમાં. ફૂડ બ્લોગિંગમાં એવરેજ કેટલો ટાઈમ મતલબ આપવો પડે કે કોઈ બી યંગ યુથ છે ફૂડ બ્લોગિંગ તરફ જાય કેરિયરમાં, તો એ બી કદાચ જોબ કરતો હોય અને બિઝનેસ કરતો હોય, તો તમે એને શું એડવાઇસ આપો છો કે કેટલો ટાઈમ આમાં દેવો પડે અને તમારે આ વસ્તુ કરાય કે ના કરાય? હું તો સલાહ દઉં છું કે અત્યારે કોઈ પણ ફિલ્ડમાં ક્રિએટર બનવું જ જોઈએ, એમાં તો પોઝિટિવ જ છું એમાં. પણ ટાઈમ દેવામાં એવું છે કે તમારે મિનિમમ, તમે બહુ ફાસ્ટ હોય, બહુ બોલવામાં ફ્લુઅન્ટ હોય, એડિટિંગ તમારું બહુ ફાસ્ટ હોય, તો એમ તો માનીને ચાલવાનું છે કે એક જગ્યાનું કોન્ટેન્ટ તમારી 3 કલાક તો લેશે જ. એ તમને કરી શકો એમ હોય ને તો યુ કેન ગો ફોર ઇટ. હવે આપણે વાત કરીએ એઝ અ કરિયર તરીકે ફૂડ બ્લોગરની, તો ફૂડ બ્લોગર એઝ અ કરિયર તરીકે કેવું, મતલબ કે કોઈ આ કરિયરમાં જાય ફૂડ બ્લોગિંગમાં, તો એ મિનિમમ મંથલી બ્રાન્ડ સાથે કેવી રીતના કોલેબોરેશન કરી શકે, કેટલું મતલબ આમાં પોટેન્શિયલ છે? એઝ અ કેરિયર તો હું હજી એટલું બધું કોઈને એવું નથી કહેતો કે તમે તમારી શું કહેવાય બિઝનેસ કે જોબ છોડીને આ કરો. ઇન કેસ તમારે જો જોબ ને બિઝનેસ કરતાં કરતાં તમે એટલું ગ્રો કરી લ્યો કે તમે બહુ શું કહેવાય હેન્ડસમ અમાઉન્ટ આમાંથી કરી લ્યો છો, તો યુ કેન ગો ફોર ઇટ. પણ હું તો સ્ટીલ કહીશ કે તમે એક સેફ ઇન્કમ તમારી ચાલુ રાખો અને પછી આવો આમાં. એટલે આ ભાઈ, અને તમે જે કીધું કે બ્રાન્ડ કોલાબમાંથી કે શું કરી શકાય, એમાં છે ને બહુ વેરિએશન છે. તમારા ફોલોઅર, તમારી રીચ ઉપર, ફોર એક્ઝામ્પલ 1500થી લઈ અને 5000, 10,000, 25,000 તમને એક રીલના મળી શકે. તમારા પેજ કેવડું છે ને તમારો ગ્રોથ કેવડો છે. અને આપણે કોઈનું ડિક્લેર ન કરાય, રાજકોટમાં સારા પેજીસ એવા છે કે જે લોકો મહિનામાં 2 કે 3 જ પ્રમોશન કરે છે. ફૂડ બ્લોગિંગ ઇન જનરલ કહું છું, 2 કે 3 જ પ્રમોશન કરે છે, અને એ લોકો એક પ્રમોશનના લગભગ 3-3.5 લાખ 4 લાખ લે છે. એટલે આમાં એટલી ઓપોર્ચ્યુનિટી છે મારું કહેવાનું, અને રાજકોટના પેજ છે. એક ફની ક્વેશ્ચન છે કે તમે ફૂડ બ્લોગિંગ કરો છો ને તમારે સારા એવા ફોલોવર્સ બી છે, તો તમે ક્યારે એવું રેસ્ટોરન્ટમાં ક્યાંય ગયા હોય અને રેસ્ટોરન્ટના ઓનરને કે કેફેના ઓનરને તમે કીધું છે કે મારા આટલા ફોલોવર્સ છે તો હું બ્રાન્ડિંગ કરી દઈશ, મને જે ફૂડ છે ફ્રીમાં? નેવર. મેં અને જઈને તો ઠીક છે, પણ રાજકોટમાં હજી એ એક પણ અગલી કલ્ચર છે કે લોકો ઘણા મોટા ફોલોવર્સવાળા, ઝાઝા ફોલોવર્સવાળા લોકો પણ રેસ્ટોરન્ટના કેફેના પેજમાં સામેથી મેસેજ કરે છે, પ્રમોશન અમે કરી દે કરીને. મારું અત્યાર સુધીનો રેકોર્ડ છે ને, હું પબ્લિકલી મારું ઇન્સ્ટાગ્રામ DM સોંપી દેવા તૈયાર છું જો સ્ક્રીન શેરમાં બતાવતું હોય તો,
મેં અત્યાર સુધી કોઈ પણ બ્રાન્ડને સામેથી એપ્રોચ નથી કર્યો. મેં ખાલી મારું કામ એ લેવલનું કર્યું છે કે રાજકોટમાં અત્યારે સ્ટારબક્સ છે, સરાઝા કેફે છે, ડાઉનટાઉન રેસ્ટોરન્ટ છે, ફિનિક્સ રિસોર્ટ છે, કે તમે જે ફાઇન ડાઇનિંગના કે પ્રીમિયમ નામ લઈ લો ને એ બધા મારી પાસે પ્રમોશનમાં આવેલા છે. એટલે એમાં હું એમ કહીશ કે મેં કામ સારું કર્યું, એટલે એવું નથી કહેતો કે મારી પાસે જ આવ્યા કે ફલાણું. આપણે કામ સારું આપીએ છીએ એટલે આપણી પાસે છે. બ્રિજેશભાઈ, મેં તમારા કેટલાય બ્લોગ જોયા છે, મતલબ કે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોઈ છે. તમે ઓપનલી અને ક્લિયરલી ફૂડ વિશે બધી વસ્તુ કહો છો. તો ક્વેશ્ચન એ છે કે ક્યારે બી તમને સ્પોન્સર કર્યું હોય બ્રાન્ડે અને ફૂડનું કેફેનું હોય તો તમારી ઉપર એ પ્રેશર હોય કે યાર સ્પોન્સરશિપ છે તો સારું જ કેવું કે ખરાબ કે એવું તમારે કંઈ? આ પ્રશ્ન તમારો બહુ જ બ્યુટીફુલ છે અને મને ઈચ્છા હતી કે કોઈક મને આવું પૂછે ને હું એનો જવાબ દઉં. રાજકોટમાં ઘણા બધા બ્લોગર્સ એવા છે કે યુ થ્રો સમ અમાઉન્ટ અને દે આર વિલિંગ ટુ સે એનીથિંગ, તમે જે કહો એ. હું એક જ એવો છું અને ઘણા બધા લોકોને હું રૂડ લાગુ છું અને ઘણા બધા લોકોને હું નથી ગમતો, જે મને બહુ ગમે છે કે હું નથી ગમતો. કારણ કે મેં XYZ અમાઉન્ટ જતી કરી નહીં, મારી ઓડિયન્સને સારું ન લાગ્યું એ બતાવ્યું નથી ક્યારેય. મારો સિમ્પલ નિયમ છે કે હું મારી વાઈફને, મારા સનને અને મારા મધરને લઈને આ જગ્યાએ જમવા જઈશ તો આ હું જમવાનું જમાડીશ. એ લેવલનું જમવાનું હશે કે હું મારા મમ્મી, મારી વાઈફ, મારો સનને જમાડો લઈ જઈ શકું અને જમાડી શકું. એ ફૂડ હું મારા ઓડિયન્સને બતાવીશ. મેં ઘણા બધા પેઇડ પ્રમોશન્સ રિજેક્ટ કર્યા છે. ઘણી બધી પ્રોડક્ટ્સ એવી છે કે જે ઘરે એ લોકો મોકલે અને મેસેજમાં વાત થઈ કે અમારી આ ફૂડની પ્રોડક્ટ છે, સ્નેક્સ છે, તો આવડું મોટું એ લોકોનું પેકેજ હોય કે મને એની બધી વેરાયટી આવતી હોય, કાર્ટૂન જેવું આવ્યું હોય. અને એ લોકો એમ કીધું કે તમે આ કરો અને અમે તમને XYZ અમાઉન્ટ આપશું. પછી મેં ખોલીને ચાખી હોય તરત હું સોરીનો મેસેજ કરી દઉં અને હું એ લોકો કહે હું પાછું મોકલી દઉં. કદાચ એનો પોસ્ટલ ચાર્જ મારી ઉપર આવે તો આઈ એમ ફાઇન, પણ હું નથી બતાવતો. આ તમે જે આ વસ્તુ કીધી એ કોઈ આઈ થિંક રાજકોટ શું ક્યાંય બી આવી વસ્તુ નહીં કરતો હોય, કારણ કે અત્યારના સ્પોન્સરશિપ મળે. સ્પોન્સરશિપમાં અમાઉન્ટ એવડી છે એટલે હું તો એવું કહીશ કે કોઈ પણ વ્યક્તિ લલચાઈ જાય, પણ ભગવાનની દયાથી ભગવાને મને એટલો કંટ્રોલ આપ્યો છે કે હું એ અમાઉન્ટમાં લપસી જાઉં નહીં અને મારી ઓડિયન્સને ખોટું કહું નહીં. વાહ. કેટલા એવા લોકોનો પ્રશ્ન છે અને મને પર્સનલી કોમેન્ટ બી આવતી હોય છે. એટલે એ લોકો એમ કહેતા હોય છે કે કેટલા ફોલોવર્સ થાય તો બ્રાન્ડ્સ એપ્રોચ કરે અને એનો ચાર્જિસ ફોલોવર્સ પ્રમાણે હોય કે કન્ટેન્ટ પ્રમાણે હોય? અત્યારે આપણે રાજકોટમાં સિસ્ટમ એવી છે કે ફોલોવર્સ પ્રમાણે જ છે, પણ એકચ્યુઅલી તમે મેટ્રો સિટીઝમાં જાઓ તો તમારી રીચ પ્રમાણે એ લોકો તમારું પેજ આખું જોવે થરોલી, તમારી કઈ રીલ કેટલી વાયરલ છે. અને એ લોકો એટલા બધા સ્માર્ટ છે ને કે તમારી રીલમાં વ્યૂઝ જાજા હોય ને તો એ પાછા લાઇક ને શેર એ તમારા જોવે કે આ 500-200 રૂપિયા બૂસ્ટ નથી કર્યું ને એમ. એ લોકો સ્માર્ટ છે. અગેન બધા ધંધો લઈને બેઠા છે. પણ રાજકોટમાં આપણે ફોલોવર્સ પ્રમાણે ચાલે છે. એટલે ફોલોવર્સ પ્રમાણે એવું છે કે તમારે 1000, 2000, 3000 ફોલોવર હોય ને તો અમુક વાર તમારે અમુક બ્રાન્ડ એવી હોય કે તમને એવું હોય કે મારા પેજમાં આવશે તો મારું સારું લાગશે એટલે બાર્ટર કરવું પડે. પછી તમે એક લેવલે પહોંચો પછી તમે કહી શકો કે ભાઈ હું મિનિમમ અમાઉન્ટ 1000 લઈશ, 1500 લઈશ, એ રીતે તમે સ્ટાર્ટ કરી શકો એન્ડ ફર્ધર પછી જેમ ગ્રો થતું જાય. અત્યારના મોસ્ટ ઓફ લોકો શું કરે છે કે ઇન્સ્ટાગ્રામમાં જોવે કે આ ડિશ, આ રેસ્ટોરન્ટની, આ કેફેની ફેમસ હોય છે તો એ ઇન્સ્ટાગ્રામમાં જોઈને ત્યાં જાય છે અને એકચ્યુઅલમાં પછી પ્રેઝન્ટેશન, મતલબ કે પ્રેઝન્ટેશનનો અત્યારના કેફેમાં છે. તો તમારી સાથે એવું કંઈ થયું છે કે એકચ્યુઅલી પ્રેઝન્ટેશન સારું હોય અને તમે એકચ્યુઅલમાં ત્યાં ટેસ્ટ કરવા ગયા હોય ને એવું કંઈ હોય? એક ટેસ્ટમાં તો નહીં, પણ એક બનાવ મારી સાથે એવો બનેલો છે. એક હું પંજાબી ફૂડ વાળું હતું ને ત્યાં ગયો હતો. આ વાત લગભગ 2.5 વર્ષ પહેલાંની છે. તો એ લોકોએ પંજાબી શાક એટલું બ્યુટીફુલી સર્વ કર્યું હતું, ટેસ્ટ 100% સારો હતો. એટલે મેં એ સબ્જીનું, અને મારે છે ને પાછો એક ડ્રોબેક કયો કે પ્લસ પોઈન્ટ કયો, મારા પેજમાં મારી રીલમાં જે XYZ સબ્જી કે આઈટમ આવી ને એ થોડોક ટાઈમ સુધી રેસ્ટોરન્ટની હોટ સેલિંગ હોય અને એ મારા બનાવ બનેલા છે. એટલે થયું એવું કે એ જે પ્રેઝન્ટેશન હતું ને ઓલું ઓનિયનનું ફૂલ બનાવ્યું હતું, ગાજરનું ફૂલ ને આમ બહુ બ્યુટીફુલ ડીશ લાગતી હતી. મારા જે ફોલોવર્સ ત્યાં ગયા ને એ બધાની લગભગ 15-20 જણાની તો કોમેન્ટ આવી કે અમે ગયા ત્યારે ટેસ્ટ એવો જ હતો પણ તમારા વિડીયોમાં દેખાય ને એવી રીતે અમને નહોતું આપ્યું. એ જે લગભગ 2-2.5 વર્ષ પહેલાં બનાવ બન્યો ને એ પછી હું જ્યારે શૂટમાં જાઉં ત્યારે હું રેસ્ટોરન્ટને જ કહું છું કે તમે તમારું રેગ્યુલર સર્વિંગ જે રીતે હોય ને એ રીતે જ આપજો. પછી નેગેટિવિટી તમને મળશે ને મને મળશે, એની કરતાં તમે જે રીતે સર્વ કરતા હોય ને તમે પ્લાસ્ટિકની ડીશમાં સર્વ કરતા એમાં આપજો અને તમે કાચની ડીશમાં આપતા એમાં, પણ સર્વિંગ કસ્ટમરને જે થતું હોય એ જ આપણે વિડીયોમાં બતાવશું. એ મેં નિયમ કરી લીધો લગભગ 2.5 વર્ષથી. આપણે વાત કરીએ કે પર્સનલી તમારો મતલબ કે રાજકોટના ફૂડ વિશે તમારું પર્સનલી ઓપિનિયન શું છે? કારણ કે તમે ફૂડ બ્લોગર છો અને તમે રાતના ને બધે એક્સપ્લોર કરતા હોવ છો બધી વસ્તુ, તો રાજકોટના ફૂડમાં તમારે ડિસ્ક્રાઇબ કરવું હોય તો કઈ રીતે? રાજકોટનું ફૂડ છે ને એ બે ઓમ જોઈએ તો ભાગમાં મેજોરિટી ડિવાઈડ થયેલું છે. આપણે સસ્તા મોંઘાવાળું નથી કહેતો, ટેસ્ટમાં કહું છું.
ટેસ્ટમાં એવું છે, અમુક વર્ગ એવો છે કે ધે વોન્ટ એવરીથિંગ ઓથેન્ટિક. એ લોકો કોઈ ઇટાલિયન ડિશ ખાય છે તો એને એ ઇન્ડિયન ટચવાળી નથી જોતી, એને ઓથેન્ટિક જ ખાવી છે. અને એક વર્ગ એવો છે કે જેને તમે ઓથેન્ટિક આપશો તો એમ કહેશે આ મને ફીકું લાગ્યું કે આ મને આમ લાગ્યું કે ના ભાઈ. એટલે એ ઘણા રેસ્ટોરન્ટ એવા છે કે એ લોકો પાસે બેસ્ટમાં બેસ્ટ શેફ છે, પણ તોય એ લોકોને એની રેસીપીમાં ઇન્ડિયન ટચ થોડોક આપવો પડે, અથવા એની જે રિક્વાયર્ડ હોય એની કરતાં સ્પાઇસીનેસ વધારવી પડે કે એવું કરવું પડે છે. આ બે વર્ગમાં ઓમ જોઈએ તો મેજોરિટી ડિવાઈડ થયેલો વર્ગ છે રાજકોટનો, કે ભાઈ એ લોકોને ઓથેન્ટિક જોઈએ છે અને અમુક લોકોને આપણો ટચ જોઈએ છે. રાજકોટમાં તમારા એક્સપિરિયન્સ ઉપરથી તમે કહો કે શું બધા જ સ્ટ્રીટ ફૂડ હોય છે એ અનહાઇજેનિક હોય છે, કે બધા એવું મિથ છે કે સ્ટ્રીટ ફૂડ ન ખવાય અને એ અનહાઇજેનિક હોય, તો તમારું શું માનવું છે? મારું તો, હું કોઈ ડૉક્ટર નથી, પણ મારું તો એવું માનવું છે કે તમને જોઈને ગમે ને ત્યાં ખાઈ લેવું જોઈએ. જો તમે સાવ નહીં એવું બધું ખાવ ને સાવ તમે ઓલા થઈ જશો ને પછી હાલત એવી થશે કે તમે બહાર સારી જગ્યાએ પેસ્ટ્રી ખાશો ને તો પેટમાં ગડબડ થઈ જશે. આ એક સજેશન. અને બીજું એ કે સ્ટ્રીટ ફૂડમાં થોડું ઘણું 19-20 રહેવાનું છે, પણ બને ત્યાં સુધી મારા પેજમાં જેટલી મેં જગ્યા બતાવી છે ને એ ચોખ્ખી સારી એવી. કારણ કે હવે મને પોતાને કેવી તકલીફ છે, હું ચોખ્ખાઈનો પ્રશ્ન એવો છે કે અહીંયા કોઈ જ મારા ફ્રેન્ડના ચશ્મા પડ્યા હોય ને તો એ હું અડવા મને નહીં ગમે, કે શું કામ કે એમાં એનો કરશે હોય, હું પેપર નેપકીનથી લઈને મૂકીશ. તો જો મારો સ્વભાવ એવો હોય તો હું અમુક જગ્યાએ ખાઈ જ નથી શકવાનો. એટલે હું જે બતાવું છું ને સ્ટ્રીટ ફૂડમાં નો ડાઉટ એવા સારા લોકો છે, એ લોકોની તમે રેકડી જાઓ ને સ્ટીલની રેકડી આમ પોતું માર્યું ને તો પાણીનો ઓઘરો ન દેખાય એવાય છે, અને અમુક છે ગોબરાય છે. હું બને ત્યાં સુધી ટ્રાય કરું છું કે હું બેસ્ટ બતાવું, ટેસ્ટ સારો અને ચોખ્ખું કરું. હવે બ્રિજેશભાઈ, મારે એ જાણવું છે કે સપોઝ તમને કોઈ બ્રાન્ડ એપ્રોચ કરે તો તમારે ફૂડને દેખાડવાનું છે, મતલબ કે ફૂડને તમારે રિવ્યૂ કરવાનું છે, તો એ કયા બેઝિસ ઉપર તમે એ ફૂડને રિવ્યૂ કરો અને લોકો સુધી પહોંચાડો? હું ઓલું કરતો નથી કે આને હું 10માંથી 7 આપું કે 5માંથી 4.5, જે ટેસ્ટ કરીને લાગ્યું એ જ કહું. અને બીજું એ કે મારે ઘણું બધું બ્રાન્ડ સાથે પ્રોબ્લેમ શું થાય ખબર, ઘણી બ્રાન્ડને એવું હોય એ લોકોની માર્કેટિંગ ટીમે રેડી કરેલી સ્ક્રિપ્ટ હોય, હું એ નથી ફોલો કરતો. હું એ ચોખ્ખું કહું છું કે ભાઈ ફૂડ હું ખાઈને મને ફીલ થશે એ રીતે હું કહીશ. મારી ઓડિયન્સ મને મારી પદ્ધતિ પ્રમાણે જોવા ટેવાયેલી છે. તમે ઓલી ન્યૂઝ જેવી સ્ક્રિપ્ટ આપશો પછી એ સ્ક્રિપ્ટ તમે બીજા 4 બ્લોગરને આપશો, એ કેવું લાગશે? મને મારી રીતે બોલવા દો, તમારું ફૂડ મેં ચાખ્યું ખૂબ સારું છે અને હું બતાવું છું, જો નો હોત તો મારા પેજમાં આવત નહીં, તો મને મારી રીતે બોલવા દો. એટલે એ એક છે, એટલે એ સ્ક્રિપ્ટ હું લેતો નથી અને મારી રીતે જ બતાવું છું કે મને આવું લાગ્યું ને એમાંય ઘણી બધી જગ્યામાં તો હું કહી જ દઉં છું કે સિમિલર 2 ડિશ હોય ને તો હું કહી દઉં મને આ શાક વધારે ભાઈ, 2 શાક આવ્યા હોય તો મારું પર્સનલ ફેવરિટ આ, એ રીતે હું કહી જ દઉં ભાઈ મારી ચોઈસ આ છે. તમને એમ પૂછું કે રાજકોટમાં તમને એવા 2 થી 3 એવા રેસ્ટોરન્ટ કે કેફે કયો કે પર્સનલી તમને છે એનું ફૂડ બહુ ભાવે? રેસ્ટોરન્ટમાં જો કહું ને તો સરાઝા છે, ડાઉનટાઉન છે, પછી આપણે પાછું ગુજરાતી થાળી ખાવા પર્સનલી હું બહુ નથી જાતો, એટલે બાકી એમાંય સારા છે. આપણું ગ્રાન્ડ રેજન્સીની ગુજરાતી થાળી એકચ્યુઅલી અંડરરેટેડ છે ઢેબર રોડ પર. શું કામ? એનું તેલ મસાલામાં આપે છે, એનું તમે ખાવ તમને બ્લોટિંગ ન થાય. અને સરાઝા ડાઉનટાઉન એ ટાઈપના રેસ્ટોરન્ટ છે ને એ મારા ફેવરિટ છે. ત્યાં જ મોસ્ટલી અમારી ફેમિલીના બધા બર્થડે એનિવર્સરી સેલિબ્રેટ થતા હોય. અને પીઝામાં પાછું એવું છે કે આપણે પીઝામાં રાજકોટમાં બહુ મોટો ઓલું છે, ઓલા 200 રૂપિયા અનલિમિટેડ વાળું છે અને 900 રૂપિયાવાળા પીઝા અવેલેબલ છે, વાઇડ રેન્જ છે. એટલે એમાંય ઘણા બધા એવા કેફે છે કે પીઝામાં મને ગમે છે. કોફી જનરલી હું તમને ખબર બ્લેક પીવું છું, એટલે એ તો લગભગ હવે બધાય સારા બીન્સ લેવા માંડ્યા એટલે બધાની સારી થઈ ગઈ. પણ એમાંય સિલેક્ટેડ છે, એમાંય સરાઝાના આવે કેફે થઈ ગયા, ડો એન્ડ ડોપિયો છે, એનું સરસ હોય છે કોફી. તમે કમ્ફર્ટેબલ હોય તો કહેજો કે તમે આટલા ફોલોઅર્સ છે, વેલ નોન તમે રાજકોટમાં ફૂડ બ્લોગર છો, તો તમે કેટલું મતલબ કે એમાંથી તમને બ્રાન્ડ્સ મળે છે ને કેટલા તમે આમ એપ્રોક્સિમેટલી તમારી અર્નિંગ કહી શકો? કારણ કે બધાને જાણવું બહુ એપ્રોક્સિમેટલીમાં હું તમને કહી દઉં કે જો તમે આમાં સારી રીતે કામ કરો ને તો મંથલી તમે 20,000 25,000થી લઈને S25 અલ્ટ્રા સુધી પહોંચી શકો. આટલો ગાળો છે, આટલું મંથલી કામ તમે કરી શકો. ડિપેન્ડ્સ ઓન સિઝન. ફોર એક્ઝામ્પલ 7મ 8મ આવે, દિવાળી આવે છે, બધી બ્રાન્ડ્સની ઓફર હોય ત્યારે બહુ જાજુ અમારે લોડિંગ હોય, એટલે આટલું તમે કરી શકો. એટલે બહુ સિમ્પલ હું તમને કહું ને, આપણે બીજાની જેમ ગોળ ન કરી તો 25,000 રૂપિયાથી લઈને લાખ રૂપિયા સુધી તમે મંથલી આમાંથી કરી શકો. પણ ફિક્સ નથી, કોઈક મહિનો લાખ રૂપિયા થઈ ગયા, કોઈક મહિનો 25,000 થાય, ડિપેન્ડ્સ કેટલું કામ એવું આવે છે. કોઈ બી કેફે બ્રાન્ડ હોય કે રેસ્ટોરન્ટ બ્રાન્ડ હોય કે કોઈ બી બ્રાન્ડ હોય, અગર બ્રિજેશભાઈને એને એપ્રોચ કરવા છે તો એની પાસે મતલબ કે શું બ્રિજેશભાઈ છે એ શું એ બ્રાન્ડમાં જોવે કે આ વસ્તુ હોવી જોઈએ તો હું આ પ્રમોશન કરીશ? તમારી કઈ એવી કઈ કેટેગરી હોય, ક્રાઇટેરિયા હોય એ કઈ? રિપ્લાયમાં સીધું જો જનરલી છે ને અમુક નવું સાવ આવ્યું હોય ને
એનું હું સીધું હા નથી પાડતો. એને હું એમ કહું, ઇન્સ્ટાગ્રામમાં જ મોસ્ટલી બધા ડીએમ કરતા હોય. ઘણા પાસે શું ઓલું કોન્ટેક્ટ બટનનું આવડતું હોય, ઘણા લોકો ન ખબર પડે કે ઇન્સ્ટાગ્રામમાં કોન્ટેક્ટમાં જાઓ તો તમે સીધું ફોન નંબરથી મળી જાય. એટલે ડીએમ જાવ તો એટલે હું એ લોકોને કહું કે હું તમને 2 દિવસમાં અપડેટ આપું, અથવા તો 2 દિવસ સુધી હું રીડ જ ન કરું. મારે ટાઈમ મળે ને ત્યાં સુધી કાં તો હું ત્યાંથી સ્વિગી કરી લઉં, અને કાં હું આવતા જતા હોય તો ત્યાં એક આઈટમ ખાઈ લે. અમારું તો આ કામ છે, હું ખાલી વઘારની સ્મેલ ઉપરથી હું કહી દઉં કે આ રેસ્ટોરન્ટ કેટલું ગોબરું છે, કેટલું સારું છે, શાકભાજી કેવું છે. ગંધ હોય અને સુગંધ હોય, ગંધ અને સુગંધ ફેર છે એમાં, એટલે અમને ખબર પડી જાય કે આ કઈ લેવલનું છે. એટલે હું એકાદું પાર્સલ મગાવી લઉં, એ મને ખબર પડી જાય. પછી મને કહું કે હા ઓકે, અમે આ ડેટમાં અવેલેબલ. તો એ જ છે ને, આપણે તમે જે કીધું કે શું મારે જોવું એમાં, કે હું મારા પેજ ઉપર લઉં, મેઇન ટેસ્ટ ને ક્વોલિટી જ છે. આપણે ઓલું જોતા નથી કે કયો શું ભાવ છે, કે કેટલા પ્રીમિયમ છે કે ઇકોનોમી છે. કે મેઇન તો એ જ છે કે સારો ટેસ્ટવાળી જગ્યા આપણે પેજમાં બતાવી. ફ્યુચરમાં રાજકોટનું ફૂડ ક્યાં સુધી જઈ શકે, એમાં શું બદલાવ આવશે? અત્યારે જ તમે જોવો ને તો ઇવોલ્યુશન ચાલુ છે રાજકોટના ફૂડનું. જે તે સમયે ફૂડનો અતિરેક ચાલુ થયો હતો ને, જે હું મારા શબ્દમાં કહું તો અતિરેક, એ ચાલુ થયો હતો ત્યારે ચાઇનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડિયન અને કોન્ટિનેન્ટલ મીન્સ ખાલી પાસ્તા, લઝાનિયા અને કોક પીઝા વેચતું હોય, નથિંગ એલ્સ, બરાબર, એટલું હતું. હવે અત્યારે ઇવોલ્યુશન એ ચાલુ છે કે રેસ્ટોરન્ટવાળા મોંઘી મોંઘી કન્સલ્ટિંગ કંપની રાખી અને હાઈ લેવલનું રેસીપી મેનુ ડિઝાઇન કરે છે. ઇન્ટરનેશનલ લેવલનું ફૂડ અત્યારે ધીમે ધીમે આપણા રાજકોટમાં મળતું થઈ ગયું છે. એટલે ઇવોલ્યુશન હું એ જોઉં છું કે ઘણા બધા લોકો એ ફૂડ એક્સેપ્ટ કરશે. એટલે અત્યારની સ્ટેટસ એ છે, ફોર એક્ઝામ્પલ, આજે આપણા ગ્રુપ સર્કલમાં જ કોઈ રાજકોટમાં રેસ્ટોરન્ટ કર્યું હોય, કે ફેન્સી રેસ્ટોરન્ટ કર્યું હોય ને, કે એને કેફે કર્યું છે, ફોર એક્ઝામ્પલ ફેન્સી કેફે, અંતે બિચારો થાકીને એ પનીર ટીકા અને નાન અવેલેબલ કરી દેશે, કારણ કે વોલ્યુમ એને એમાં જ મળશે, બરાબર, અને બિચારાએ કરવું પડશે. જ્યારે આજથી 5 વર્ષ પછી એવું આવશે કે લોકો બીજી વસ્તુ સમજતા થઈ જશે કે આ આપણે એક્સપિરિયન્સ કરાય, ફલાણું ફૂડ આપણે ખવાય. એટલે અત્યારે એ આપણે ઇવોલ્યુશનના ફેઝમાં છીએ. રાજકોટમાં અત્યારે ઘણી રેસ્ટોરન્ટ એવી છે કે ત્યાંના મેનુમાં તમે અમુક ડિશના નામ વાંચો ને તો તમે સરપ્રાઈઝ થઈ જાઓ કે આવું તો મેં ક્યારેય વાંચ્યું જ નથી, અને મગાવશો તેમ થાય ઓહ આવું તો ક્યારેય જોયું જ નથી. અને એમાં 2 ચાન્સ છે, કાં તો તમને બહુ ભાષણ, કાં તમે એમ થશે કે આ આપણા કામનું નથી. તમે આટલું ફૂડ એક્સપ્લોર કરો છો, તમારી એકે તમે એવી નવી ડિશ કે તમે કઈ એવું એક્સપ્લોર કર્યું છે કે ડિશ તમારી જાતે કઈ એવી? જાતે તો એમાં એવું છે, મને છે ને સરાસાનું જૂનું મેનુ હતું ને ત્યારે અહીંયાની એક ડિશ ભાવતી, સ્પાઇસી સાંબલ વિથ બટર ગાર્લિક રાઈસ, એવું એનું નામ હતું. એટલે એ આપણે સોયા સોસ વાળો અને ગાર્લિક વાળો એનું ગ્રેવી હોય અને સાથે બટર ગાર્લિક રાઈસ હોય. હવે કોરોનામાં એવું મને ક્રેવિંગ થતું હતું ને સાલું બધું બંધ હતું, એટલે મેં અઠે ગઠે, અને હું હજી નથી કહેતો કે મેં એ રેસીપી એવી જ બનાવી હતી, પણ એવું મેં ઘરે કરવાની ટ્રાય કરી. બધા વેજીટેબલ્સ ઝીણા ઝીણા ચોપ કરે, ગાજર, બ્રોકલીન બધું, અને ચોપ તો વાઇફ કરી દે, એટલે આપણે 50% તો રાહત થઈ ગઈ. એટલે આપણે મેઇન શેફ ને એ હેલ્પર, અને એ બધું સોયા સોસ ને ગાર્લિકમાં વઘારીને મેં એકદમ સોયા સોસ જેવા કલરની, ડાર્ક કલરની ગ્રેવી બાઉલ ભરીને રેડી કરી, અને પછી બટર ગાર્લિક રાઈસ સોયત્રા. ત્યારે મને મારા સનને અને મારી વાઈફને એટલું ભાવ્યું હતું ને, પછી મેં એ બધી કદાચ સ્ટોરી ઇન્સ્ટાગ્રામમાં ત્યારે મૂકી દીધી કે ભાઈ આ સરાઝાની આ રેસીપી મેં ઘરે રિક્રિએટ કરી છે. એ ખાલી એવું કીધું હતું, હું કહેતો જ નથી કે 100% ફોલો કરી, પણ ત્યારે અમને સંતોષ થઈ ગયો, અમારી જીભનો ચટકો ત્યારે હચવાઈ ગયો. પૂછું છે બ્રિજેશભાઈ કે બ્રિજેશભાઈ ફૂડ બ્લોગિંગ તો કરે છે, બધે રેસ્ટોરન્ટમાં કેફેમાં જઈને ફૂડ તો ટેસ્ટ કરે છે, પણ શું કુકિંગ કરવાનો શોખ છે કે નહીં? અતિશય. જે તે સમયે અમારી ઘરે રસોઈવાળા બેન રાખ્યા હતા, અને થોડોક વર્ષ સુધી મમ્મીને મજા નહોતી અને મારી વાઈફને અસ્થમાની તકલીફ થઈ ગઈ હતી ત્યારે. તો ત્યારે એમ કે ભાઈ રસોઈવાળા બેન હોય તો શાંતિ રહે બધાને. ત્યારે મને સૌથી વધારે ચીડ ચડતી, અને હું રાહ જોતો કે દિવસે એ બેન એમ કે અમારે પ્રસંગ છે કે આમ છે કે હું નહીં આવું તો મારે રસોડામાં જવાય, તો હું કંઈક બનાવું. મને એટલો શોખ છે. હવે બ્રિજેશભાઈ આપણે વાત કરીએ, ફૂડ એક ખાલી જમવાનું નથી હોતું, ફૂડ છે ને એક મૂડ હારે કનેક્શન હોય છે. તો બ્રિજેશભાઈને એવું કયું એક એવી ડિશ છે કે ફૂડ છે કે જ્યાં મગજ આમ ગરમ હોય કે આમ સેડ હોય ત્યારે ફૂડનું નામ પડે તો એ બધું ખુશખુશ થઈ જાય? એક છે આપણે બર્મીસ ખાવશે, અને એક છે થાઈ ગ્રીન કરીને રાઈસ. એ મને કઢી ખીચડી, દાળ ભાત, એ આપણું કેમ છે કે ભાઈ આપણે ઘરે એ ખાય તો આપણે મોજ આવી ગઈ, ભાઈ કાંઈ નથી તો કઢી ખીચડી. એની જેમ મને આ 2 ડિશ છે ને અતિશય પ્રિય, કારણ કે પેલું થી મને અમથું ચાઇનીઝ ને એશિયન ક્યુઝિન બહુ ભાવે. એમાંય ખાવશે મને પર્સનલી એટલે ભાવે. ખાવશે મીન્સ તમને હું પહેલાં કહી દઉં, ખાવસા સુરતી અને ખાવશે એ બેને કાંઈ લેવા દેવા નથી. એ લોકો ક્લેમ કરે છે એવું કે અમે આ લે, પણ બધું 2 અલગ છે. ધીસ ઇઝ સ્ટ્રીટ ફૂડ અને ઓલું તો આખું અલગ જ છે. અને આપણા રેસ્ટોરન્ટવાળા સર્વે એવું મસ્ત કરે છે, સાથે ફ્રાઈડ ગાર્લિક હોય એનું. એટલે એ 2 ડિશ મને અતિશય પ્રિય, અને પાછું એમાં થોડો કોકોનટ મિલ્કનો ફ્લેવર આવે, ગાર્લિક હોય, આદુ હોય, મસ્ત મજા આવે. સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન અને આપણે વાત કરીએ તો પંજાબી, સૌથી વધારે રાજકોટમાં આ 3 કેટેગરીમાંથી સારું શું મળે? અત્યારે જો નંબર્સ તમને કહું ને કે સૌથી વધારે
શેના રેસ્ટોરન્ટ છે અને ખુલી રહ્યા છે તો એ સાઉથ ઇન્ડિયન છે અને લોકો પ્રિફર બહુ કરે છે. પંજાબી એમાં એવું છે કે લોંગ ટાઈમથી જૂનો પ્લેયર છે. એ કોઈને કાંઈ ન આવડતું હોય એ પનીર ટીકા અને ગાર્લિક નાન કે બટર નાન ઓર્ડર કરી જ દેવાના છે, તો બહુ વેચાય જ છે. પણ આ અત્યારે જે સાઉથ ઇન્ડિયન જે રેસમાં આવ્યું છે ને અને જે જાતના ખુલે છે તમને ખબર છે કે ખાલી આપણે અન્નાના મદ્રાસ કાફે જ નહીં, પ્રીમિયમ ફાઇન ડાઇનિંગમાં સાઉથ ઇન્ડિયન આવી ગયું અને 100% ઓથેન્ટિક વાળું પણ સાઉથ ઇન્ડિયન ઓપ્શન રાજકોટમાં અવેલેબલ છે કે આ પણ ટોટલી ઓથેન્ટિક છે. તમને ભાવે કે ન ભાવે અમે આ જ સર્વ કરશું એવાય છે. આપણે વિઝ્યુઅલ જોતા હોય, ઇન્ટિરિયર જોતા હોય, ક્યારેક કેફે હોય છે એનું ઇન્ટિરિયર ખૂબ સારું હોય છે પણ એનું ફૂડ એટલું બધું સારું હોતું નથી. અને ક્યાંક એવું હોય છે કે ઇન્ટિરિયર સાવ મતલબ નોર્મલી આપણે જવું હોય પણ એનું જે ફૂડ હોય છે એ બહુ જોરદાર હોય છે. તો શું ફૂડ અને કેફે, ફૂડ ઇન્ડસ્ટ્રીમાં કેફે અને રેસ્ટોરન્ટમાં શું ઇન્ટિરિયર મેટર કરે છે કે ટેસ્ટ મેટર કરે છે? બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે અને આ કદાચ આપણો વિડીયો રેસ્ટોરન્ટવાળા કે કેફેવાળા જોતા હોય તો એને હેલ્પ કરશે કે આ છે ને ફૂડ રાજકોટના લોકો જેટલું બહાર ખાય છે ને તેની તમે વાત જવા દો. એટલે ફૂડ છે ને એ ઓલ ઇન વન એક્સપિરિયન્સ છે. તમે એકમાં બેસ્ટ ને એકમાં મીડિયમ તો નહીં ચાલે. જેટલી જગ્યા રાજકોટમાં ધગતી છે ને એ લોકોનું બેલેન્સ છે કે ભાઈ ઇન્ટિરિયર સારું છે ને ફૂડ સારું છે. કારણ કે એ બેય જોઈએ તમે, કારણ કે ફૂડ તમે જાઓ છો ને તમારો ઓલ ઇન વન એક્સપિરિયન્સ છે. ફૂડ ખાલી તમારે કાંઈ અટકું છે એટલે જમવા જતા હોય એ અલગ હોય અને તમારા ફેમિલીના સ્પેશિયલ ડેઝ હોય એમાં જતા એ અલગ હોય. એવા બધા સ્પેશિયલ ડેઝ, સ્પેશિયલ ડિનર્સ હોય ને એમાં તમને બધું જોશે કે ભાઈ જગ્યા સારી, દેખાવ સરસ, કારણ કે તમારી બધી સેન્સીસ કામ કરતી હોય ફૂડમાં. અને આપણે ઇન્ડિયામાં એટલે જ હાથેથી ખાવાનું કલ્ચર છે ને કે બધી સેન્સીસ, આંખેથી જોવામાં સારું લાગે, સુગંધ સારી આવે, તમે બેઠા છો એ વાઇબ સારા છે ને તમે હાથેથી ખાવ છો, તમે એને ફીલ કરો છો અને પછી તમે ખાવ છો એટલે ટેસ્ટ આવે. બધા સેન્સીસ તમારા કામ કરી બધું સેટિસ્ફાય થાય ત્યાં ગળદી હશે, તમે જોઈ લેજો. રાજકોટ વર્સિસ અમદાવાદ, મતલબ કે રાજકોટનું ફૂડ બેટર છે કે અમદાવાદનું ફૂડ બેટર છે? તમે તો પર્સનલી અમદાવાદનું બી એક્સપ્લોર કરેલું છે તો તમે શું કહેશો? અમદાવાદનું ફૂડ એ બહુ સારું છે, એમાં આપણે ડિનાય ન જ કરી શકીએ કોઈ દિવસ. અમદાવાદમાં અમુક જ ઓલું છે કે એના જે સ્ટ્રીટ ફૂડનું ઓલું છે ને એમાં અમુક બધી વસ્તુનો અતિરેક બહુ છે. હવે એવું નથી કહેતો મને ચીઝ નથી ભાવતું, મને પોતાને ભાવે છે, પણ કોઈ પણ વસ્તુ ઓવર થઈ જાય ને એટલે એ તમારો ટેસ્ટ મરી જાય. કોઈ પણ ડિશ હોય એ ભાઈ અમદાવાદમાં સૌ થતી હોય કે રાજકોટમાં સૌ થતી હોય, ઘણા દેશી ડિશીસ હોય દેશી જગ્યાની, એમાં એવું હોય એટલું બધું ઉપર તેલ તરતું હોય, એટલું બધું એમાં મરચું હોય. ફોર એક્ઝામ્પલ તમે રીંગણાનું શાક ખાવ છો, તમે રીંગણાનો સ્વાદ જ નથી આવતો. હવે બધી વસ્તુમાં તમે બેલેન્સ રાખો તમને એનો સ્વાદ આવે. એટલે હું એમ નથી કહેતો અમદાવાદનું ફૂડ ખરાબ છે, અમદાવાદની ઘણી બધી જગ્યા મને અતિશય પ્રિય છે. અને ઇવન આપણું જે આ શું કહેવાય માણેક ચોકની સેન્ડવિચીસ મને ભાવે. માણેક ચોકમાં બધા એમ કે ઓલી આઈસ્ક્રીમ સેન્ડવિચ બહુ ભંગાર છે, મને ભાવે, એમાં હું ખરાબ કહેતો જ નથી. પણ એમાં જ ફોર એક્ઝામ્પલ કોઈ એવો હોય કે અતિરેક કરી નાખે ચીઝનો તો તમને આઈસ્ક્રીમ, બ્રેડ અને ચીઝનું બેલેન્સ વિખાઈ જશે. એટલે ફૂડ બધું સારું છે. રાજકોટમાં એવી ઘણી જગ્યા છે જે અતિરેક કરતી હશે. અને તમને ખબર પહેલાં ઓલી કહાવત હતી કે ભાઈ કાશીનું મરણ ને સુરતનું જમણ, હું એ વાત પાછો ડિનાય કરીશ. એ જે તે સમયે સુપ્રીમસી હશે સુરતના ફૂડની. મેં સુરતનું ફૂડ એ ખૂબ ખાધું છે, બધું એક્સપ્લોર કર્યું છે, પણ એવું તો ન જ કહી શકાય કે સુરત ધી બેસ્ટ છે. અત્યારનું એવું થઈ ગયું છે કે મુંબઈમાં કોઈ ડિશ વાયરલ થઈને તો 24 કલાકમાં તેની રેસીપી રાજકોટમાં આવી ગઈ હોય અને 3 દીમાં કોઈ એ વસ્તુ રેકડી વેચતો થઈ ગયો હોય. એટલે એવું ન કહી શકીએ આપણે. પણ ફૂડ બધાયનું સારું છે. ફૂડ ક્યારે બગડે તમે કોઈ પણ વસ્તુનો અતિરેક કરો, કાં તેલ મસાલાનો કાં ચીઝનો, બાકી મોડરેટ તમે રાખો તો બધું ફૂડ સારું જ છે. અને પર્સનલી કહું તો હું એમ કહીશ કે મને રાજકોટનું ફૂડ સૌથી વધારે ભાવે. અને બીજું એ સાથે સાથે કહી દઉં કે જે ઓડિયન્સ જોતી હશે એ કનેક્ટ કરી શકશે, રાજકોટનું ફૂડ મોંઘું સૌથી વધારે એ બધાય માર્ક કર્યું છે. આપણે છે ને બધી વસ્તુનો ભાવ, તમે સામાન્ય જગ્યાએ પનીરનું શાક મગાવો એટલે 250-300 રૂપિયા લેતા શરમાય નહીં. પણ હવે રાજકોટનું સ્ટાન્ડર્ડ થઈ ગયું છે અને બધા દે છે એ પૈસા. હમણાં મેં એક કેફે કન્સલ્ટન્ટ, રેસ્ટોરન્ટ કન્સલ્ટન્ટનો પોડકાસ્ટ કરેલો હતો અને એને અહીંયા રાજકોટમાં એક કેફે કર્યું છે જેમાં જેપનીઝ એને મતલબ પહેલી વાર ટ્રાય કર્યું છે. તો તમે ટ્રાય કર્યું છે રાજકોટમાં? જેપનીઝના નામે તમે સુશી ટ્રાય કરી છે 2-3 જગ્યાએ, અને સુશી નો ડાઉટ જો 2-3 જણા છે સારી બનાવે, હું નામ કહેતા અચકાઈશ નહીં. ડાઉનટાઉનમાં બનાવે છે, બીઝમાં બનાવે છે, ટેસ્ટ બધાયનો સારો છે. પણ આનું એક વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ હું આપીશ કે સુશી છે ને એ વેજ આપણે બનાવીને આપણે ખાઈ છીએ એ આપણા શોખની વાત છે. સુશી કોઈ દી વેજ હોય જ નહીં. કાં તો એમાં તમારે ફિશ જોશે, કાં બીજું જે કાંઈ એમાં મીટ એડ થતું હોય ને જે બધા પોતાની ધાર્મિક બિલીફ પ્રમાણે ખાતા હોય એ બધું એમાં એડ થતું હોય તો જ સુશી કહેવાય. અને કોઈ મતલબ નથી એમ. નો ડાઉટ મારા પેજમાં મેં વેજ સુશી બતાવેલી છે અને સારી છે, મને પોતાને ભાવે છે. શું કામ કે તમે ઓલું સોય સોસમાં બોળો ઉપર ઓલું એનું શું કહેવાય ટોપિંગ હોય બધું તમને ભાવવાની છે. પણ સુશી વેજમાં એ ખોટી વાત થાય છે. તમે રાજકોટ વાસીઓને અને
અમને એક કંઈક ટિપ્સ આપો ફૂડની, કે કોઈ બી કેફેમાં કે ક્યાંય જઈએ તો એ ટિપ્સ આપો કે અમે એને કેવી રીતના ક્લેરિફાઈ કરી શકીએ કે આ ફૂડ સારું છે કે આ જોઈને, કે ટેસ્ટ કેવો હોવો જોઈએ, કંઈક ટિપ્સ. જો કોઈ શું કહેવાય પંજાબી મળતું એવી રેસ્ટોરન્ટમાં જાઓ તમે, એટલે તમે એની નાન ખાઓ, ત્યાં તમને આઈડિયા આવી જાય કે આ કઈ લેવલનું રેસ્ટોરન્ટ છે. એ નાન બાટાના ચંપલ જેવી હોય એટલે પૂરું થઈ ગયું, એમાં તમારે બીજી વાર જવાનું થતું નથી. તમે કોઈ કેફેમાં જાઓ તો અહીંયાની કોફી, અહીંયાના ચા, આપણે રાજકોટમાં ચા સારી જોઈએ, કેફેમાં જે લોકોને ચા સારી નથી હોતી એની કેફે રાજકોટમાં નથી આવતા. આ 100%. હું ચા મૂકી દીધી એટલે અલગ વાત છે, પણ ચા તો સારી જ જોઈએ. કારણ કે રાજકોટમાં જો ચામાં 19 હોય ને તો એ કેફે હાલે એ વાતમાં માલ નહીં, બરાબર. કેફેમાં તમે જાઓ તો ચા, કોફી અને કોઈ પણ બ્રેડવાળી આઈટમ, ગાર્લિક બ્રેડ છે, સેન્ડવિચ છે, એ તમે મગાવો ને તમને આઈડિયા આવી જાય કે આ કેફેનું લેવલ કેવું છે. હવે એમાં જો ગડબડ હોય ને એટલે પછી બીજી કાંઈ આઈટમ મગાવો રિસ્ક જ ન લેવાય. અને તમે કોઈ ફાઇન ડાઇન રેસ્ટોરન્ટમાં જાઓ છો તો એની શું કે કોન્ટિનેન્ટલમાં તમે એનું લઝાનિયા ખાઓ કે તમે એની બેક ડીશ ખાવો એટલે તમને આઈડિયા આવી જશે કે આ કયા લેવલનું છે. જજ હું બધી જગ્યાએ નામ જ કરું. હું સાઉથ ઇન્ડિયનમાં જાઉં ને ક્યાંય પણ કે જ્યાં હું નથી ગયો, એટલે પહેલાં તો હું એનો સાદો ઓલો રેગ્યુલર મસાલા ઢોસો અને સંભાર એમાંથી હું જજ કરી લો કે આની બીજી વેરાયટી મગાવી કે આપણે આજનો દી પતાવી લે, બીજી વાર નહીં આવી. એમાં તમે જજ કરી શકો, કોઈ પણ કરી શકે, તમને આઈડિયા આવી જ જશે. અને ત્રીજી હજી સૌથી અઘરી વસ્તુ કે જે હું એ રીતે જજ કરું છું, તમારી ઓડિયન્સને કામ લાગશે. તમે કોઈ પણ જગ્યાએ પાઉંભાજી ખાવ છો કે એ કાંઈ એવું ખાવ છો, હવે એની પાઉં શેકા હોય, એ પાઉં શેક કોઈને તમે એ પાઉંભાજી આવે ને એટલે પહેલાં ભાજી તો લસણ ડુંગળી હોય એટલે મોજ જ આવવાની હોય, પણ પાઉં તમે મૂકો ને મોઢામાં અને બળેલા જેવી દાજિયા તેલની વાસી વાસ આવે ને એટલે સમજી જવાનું કે કાં એ તેલ દાજી વાપરે છે અને કાં એને લઈને લોઢી લાંબો ટાઈમથી સાફ નથી, સાઈડની ઓલી વાસી મસ્ત તેલવાળીની વાસ આવે છે. જજ આમ કરવાનું, સિમ્પલ. પહેલી વસ્તુ હું હંમેશા કોઈ પણ મને સ્ટાર્ટર કોઈ સર્વ કરે ને તો હું ઓલી બધી ડીપ ને સોસ નહીં ન બોડું, એમને ખાવ. તમારા સ્ટાર્ટરમાં કેટલી તાકાત છે, ચટણી કે ભેગું શેઝવાન ડીપ હોય તો ચટાકો કરાવી જ દેવાની, ભંગાર હોય તો એકલું જ તમે વસ્તુ ખાવ એટલે તમે જજ કરી લો કે આમાં શું છે. કેટલાક બ્લોગર એવા હોય છે કે પેલા એપ્રોચ કરે ને બ્રાન્ડ તો ત્યારે XYZ અમાઉન્ટ કહે, અને પછી કદાચ બ્રાન્ડ વાળા એમ કહે ને કે ભાઈ તમને હું આ વસ્તુ ખવડાવી દઈશ કે આ વસ્તુ તમને આપીશ, તો એ રાજી થઈ જાય. તો આ જે વસ્તુ જે છે એ ફૂડ બ્લોગિંગ અથવા કોઈ બી ફિલ્ડમાં આવી વસ્તુ થતી હોય તો એનું ડિસએડવાન્ટેજ છે. બ્લોગર છે ને, એઝ અ બ્લોગર હું તમને કહું, ઘણા લોકો અમને બહુ સારી નજરથી જોતા હોય, અથવા ઘણા લોકોને આપણું બેકગ્રાઉન્ડ ખબર હોય કે ભાઈ આ બિઝનેસ ફેમિલીમાંથી આવે છે, પણ ઘણા લોકો અમને એ નજરથી જોતા હોય કે આ જો આવી ગયા ગમે કોકાને ખવડાવી દઈએ એટલે ગમે એ બોલી નાખે, એ નજરથી જોતા હોય ને એ અગલી ટ્રુથ છે આ લાઈનનું. અને એમાં ઘણા બધા બ્લોગર તમે કીધું ને એવા છે કે ભાઈ બ્રાન્ડવાળા અરે વાતચીત આવતી છે, ઓલા લોકો એમ કે અમે આટલું તમને સર્વ કરી દઈશું, તમે કરી નાખો એટલે કરી નાખે. શું કામ? એ લોકોની પ્રાયોરિટી એ લોકોના પેજ ઉપર રોજ પોસ્ટ કરવું છે, જ્યારે મારી પ્રાયોરિટી એ છે કે મારી ઓડિયન્સને મારે સારું બતાવવું છે. 2 દિવસ બ્રેક આવશે તો ચાલશે, પણ બ્રેક આવે છે એટલે હું ગમે એને હા પાડું, ગમે એ બતાવી દઉં નહીં. તો બ્રિજેશભાઈ, તમે તમારો વેલ્યુએબલ ટાઈમ કાઢ્યો અને પોડકાસ્ટમાં તમારો એક્સપિરિયન્સ અને તમારું જે વેલ્યુ વિશે, વિઝન વિશે તમે જે કીધું એના માટે થેન્ક યુ. અને તમારી જે આ બધી વસ્તુ તમે જે શેર કરી છે એનાથી મારી ઓડિયન્સ અને ઓવરઓલ જે બી જોતું હશે એને ઇન્સ્પિરેશન મળશે. તો તમારું થેન્ક યુ, તમે આવ્યા એના માટે. મને ખૂબ મજા આવી. અને પોડકાસ્ટમાં એવું છે કે અમારા જે દિલની વાત હોય અમે શેર ખુલીને કરી શકીએ, કારણ કે આમાં પૂરતો ટાઈમ છે. યુટ્યુબ હું પહેલાં કરતો ને પછી હું ઇન્સ્ટાગ્રામની રીલમાં આવી ગયો એટલે મારી પાસે બોલવાનો ટાઈમ તો 1.5 મિનિટનો જ રહ્યો. આજે આપણે દિલ ખોલીને બધું શેર કરી શકીએ.